હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો હોટલ કે રેસ્ટોરન્ટમાં મળતું હોય તેવું આપણે આજે કાજુ પનીરનું શાક બનાવીશું। આ શાક એકદમ સહેલાઈથી અને એકદમ ઇઝી રીતથી હું તમારી સાથે તો સૌથી પહેલાં આપણે કાજુ પનીરનું શાક બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ કાજુ લીધા હતા। તેને આ રીતે બે ભાગમાં ફાડા કરી લીધા છે। આ કાજુને પહેલાં આપણે તળવાના છે, તો તેના માટે મેં અહીં તેલ ગરમ મૂકી દીધું છે। તો 3 ચમચા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે હવે આ કાજુને તળી લઈશું। આ કાજુને આપણે થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। તો એકાદ મિનિટમાં જ આપણા કાજુ તળાઈ જશે। તો એકાદ મિનિટમાં જ આપણા કાજુ આવા થોડા થોડા ગોલ્ડન થઈ ગયા છે। તો આ કાજુને આપણે પાછા કાઢી લઈશું। તળાઈ ગયા છે। આની સાથે આપણે પનીર પણ વાપરવાનું છે। તો 100 ગ્રામ કાજુ સામે મેં 200 ગ્રામ પનીર લીધું છે। તે પનીરને પણ આ સમયે તમે ફ્રાય કરવું હોય તો કરી શકો, અને એમ જ વાપરવું હોય તો વાપરી શકો। તો આજે આપણે પનીરને ફ્રાય નહીં કરીએ, પનીરને ડાયરેક્ટ જ આપણે શાકમાં વાપરશું। કાજુ તળાતા જે તેલ બચેલું છે તેમાં જ મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કાપી લીધી છે। તેને આપણે ફ્રાય કરવાની છે, એટલે કે સાતળવાની છે। આ ડુંગળીને આપણે થોડીક ગોલ્ડન થાય અને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। અને જ્યારે આપણે ડુંગળી સતળાતી હોય ત્યારે જ તેમાં આપણે 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધું છે તે નાખીશું, અને 7 થી 8 નંગ લસણની કળી નાખીશું। હવે આ બધી જ વસ્તુને આપણે સાતળી લેવાની છે। ડુંગળી અને લસણ આદુને સતળતા એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે થોડાક કાજુના ટુકડા નાખીશું। મારી પાસે આ રીતે નાના નાના ટુકડા છે, તો તે નાખી દઈશું। આની જગ્યાએ તમે આખા કાજુ કે ફાડા પણ નાખી શકો। હવે તેને પણ આપણે થોડીક વાર માટે સાતળી લઈશું। તો કાજુ નાખ્યા પછી પણ આપણે 1 મિનિટ માટે સાતળી લીધું છે। હવે તેમાં મેં 3 નંગ ટામેટાને આ રીતે કટ કરી લીધા છે તે નાખી દઈશું। આ ટમેટાને પણ આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે। તો આપણા ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તેના માટે આપણે આમાં અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ટામેટાને ચડતા એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો છે, પણ હજુ આપણા ટામેટા થોડા કડક છે, તો હજુ આપણે આને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું। તો આ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ટામેટા પણ હવે એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું। અને હવે આપણે આને ઠંડુ થવા દઈશું। ઠંડુ થયા પછી આપણે એને એક મિક્સરની જારમાં લઈ અને પીસી અને એની પેસ્ટ બનાવી લઈશું। ઠંડુ થયા પછી જે કાંદા ટામેટાની આપણે પીસી અને આ રીતે એક પેસ્ટ બનાવી લીધી છે, અને પીસતી વખતે તેમાં આપણે પાણી નથી નાખવાનું। કાંદા અને ટમેટા આપણે જે તેલમાં સાતળેલા છે એટલે પાણી વગર જ આવી એકદમ પેસ્ટ બની જશે। જેમ આપણે કાંદા ટમેટા સાતળ્યા હતા તેમાં હજુ થોડું પણ તેલ છે, તો તેમાં જ આપણે ફરીથી 2 ચમચી જેટલું તેલ નાખીશું। આ તેલ તમે વધારે ઓછું નાખી શકો। તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 લાલ સૂકું મરચું, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો નાખી દઈશું। હવે તેમાં ચપટી હિંગ નાખી આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખી દઈશું। તો હવે આપણે આ જે પેસ્ટ બનાવી હતી તેનો આપણે વઘાર કરી લીધો છે, અને તેને આ રીતે આપણે એકાદ મિનિટ માટે ઉકળવા દેતા તેની સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે। તો આપણે ગ્રેવીનો કલર સારો આવે તેના માટે આપણે તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું। આ લાલ મરચું નાખી અને આપણે મિક્સ કરી દઈશું। તો આપણી ગ્રેવી સરસ ઉકળી રહી છે, તેમાં આપણે 1 ચમચી જેટલું બટર નાખીશું। થોડાક આ રીતે પનીરના ક્યુબ લઈ તેને મસળી અને તેને પણ નાખી દઈશું। આ રીતે આપણે થોડુંક મસળેલું પનીર નાખશું એટલે આપણી ગ્રેવી એકદમ ઘટ અને ક્રીમી બનશે।
આને પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. આપણે ગ્રેવીને ઉકળતા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે તેમાં આપણે મસાલા કરી દઈશું. હવે આપણે ગ્રેવીમાં અડધી ચમચીથી ઓછી એટલી હળદર નાખીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો નાખીશું. કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલો પણ નાખી શકો. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથથી ક્રશ કરી અને તેમાં નાખી દઈશું. ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે અને એકદમ ઘાટી પણ થઈ ગઈ છે અને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં આપણે જે પનીર લીધેલું છે તે પનીર નાખી દઈશું. તેની સાથે જ આપણે તળેલા કાજુ નાખી દઈશું. આ કાજુમાંથી હું થોડાક કાજુને ગાર્નિશિંગ કરવા માટે અલગ લઈ લઈશ. હવે કાજુ અને પનીરને પણ આપણે ગ્રેવી સાથે આ રીતે સરસ હળવા હાથે મિક્સ કરી દઈશું. બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે ઢાંકી અને આને આપણે 1 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર રહેવા દઈશું, જેથી બધા જ મસાલા છે તે પનીર અને કાજુ સાથે મિક્સ થઈ જાય. તો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે શાકમાંથી સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આપણે જે મિક્સરના જારમાં પેસ્ટ બનાવી હતી તે જ મિક્સરના જારમાં આપણે અડધા કપ જેટલું ગરમ પાણી કરી લીધું છે તે નાખી અને તેને આ શાકમાં નાખી દઈશું. અને બધું જ મિક્સ કરી હવે આ શાકને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. એટલે હવે આ સમયે આપણે શાકને થોડું ટેસ્ટ કરી અને તેમાં મીઠું કે કંઈ પણ વધારે નાખવું પડે તો સ્વાદને બેલેન્સ કરી લેવાનું. તો હવે આ શાકને આપણે 2 થી 3 મિનિટ માટે ફરીથી ઢાંકી દઈશું, એટલે તેલ સાઈડમાંથી તેલ છૂટું પડી જશે. તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શાક પર એકદમ સરસ તેલ પણ આવી ગયું છે. તો હવે તેના પર આપણે થોડું લીલું લસણ નાખીશું. લીલું લસણ નાખવું ઓપ્શનલ છે, જો સિઝનમાં હોય અને મળતું હોય તો નાખવાનું, નહીંતર ચાલે. તેના પર થોડા લીલા ધાણા નાખી દઈશું. અને આમાં આ શાકમાં તમારે સુગર નાખવી હોય તો થોડીક વચ્ચે જ્યારે આપણે ગ્રેવી બનાવીએ ત્યારે નાખી દેવાની. અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો એકદમ ઘાટી ગ્રેવી સાથે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. અને આપણે રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકીએ છીએ. અને આ શાક ભાત સાથે પણ સરસ લાગે છે. તો આ શાકને આપણે ગરમા ગરમ રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરીશું. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.